ટ્રેનની હડફેટે યુવકનું કરુણ મોત. લગ્નના 2 દિવસ પહેલા સર્જાઈ હતી દુર્ઘટના. ડીસા તાલુકાના જૂના નેસડા રેલવે ફાટક પાસે ગતરોજ એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં ટ્રેનની હડફેટે ગંભીર રીતે ઘવાયેલ એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક યુવકના 2 દિવસ બાદ જ લગ્ન થવાના હતા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જૂના નેસડા ગામનો પ્રવીણ પ્રહલાદ ઠાકોર યુવાન કોઈ કારણોસર રેલવે ફાટક પાસેથી પસાર થઈ ત્યારે ટ્રેનની હડફેટે આવી ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો, યુવકના બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવકને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે ડીસા સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવારના અભાવે ઇજાગ્રસ્ત પ્રવીણની પરિસ્થિતિ વધુ નાજુક બનતા તેને પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી, પરંતુ કમનસીબી પાલનપુર લઈ જતી વખતે રસ્તામાં જ યુવકે અંતિમ શ્વાસ લીધો હતો. આ ઘટનાથી પરિવારજનો અને ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ મૃતક પ્રવીણના આગામી 2 દિવસ બાદ જ લગ્ન યોજવાના હતા. લગ્નની તૈયારીમાં વ્યસ્ત પરિવાર પર આ દુઃખદ સમાચાર તૂટી પડતા શોકનું મોજું ફરી વળ્યું છે. આ કરુણ ઘટનાએ રેલવે ફાટક પર સલામતીના પગલાં અંગે પણ અનેક વખત સવાલો ઊભા કર્યા છે. એક ખુશખુશાલ યુવાનનું લગ્નના આંગણે જ અકાળે મોત થતાં સમગ્ર પંથકમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી જોવા મળી છે. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.